નમસ્કાર, હું મનીષા ઠેસિયા. અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે. વોટ ચોરીનો જે મામલો છે, મતદાર યાદીમાં જે ગડબડનો મામલો છે, તે હવે સમગ્ર દેશમાંથી સામે આવી રહ્યો છે અને રાષ્ટ્રીય લેવલે પણ તમામ વિપક્ષ છે, જે વિપક્ષી પક્ષો છે, તેમણે એક જ માંગ કરી છે કે આ મુદ્દે ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. આ મામલે જે પણ પુરાવા હોય એ પુરાવા સામે આવવા જોઈએ, કારણ કે મતદાર યાદીઓમાં જે ગડબડ થાય છે અને એના કારણે તમામ વિપક્ષનું એવું કહેવું છે કે ચૂંટણી સમયે માહોલ કંઈક અલગ હોય છે અને જ્યારે પરિણામ આવે છે ત્યારે માહોલ પ્રમાણે પરિણામ નથી આવતું. એટલે કે માહોલ જે તરફી હોય છે એનાથી ઓપોઝિટ પરિણામ આવતા હોય છે. પરિણામ કંઈક ચોંકાવનારા જ આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક વોટ ચોરીનો જે મામલો છે એ હવે સામે આવ્યો છે. આ મામલે દિલ્હી કક્ષાએ ક્યાંક ને ક્યાંક રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના નેતાઓ પણ મેદાને પડ્યા છે ને આ મામલે લડત લડવાના મૂડમાં છે. તો બીજી તરફ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ હવે આગામી દિવસોમાં તાલુકા અને જિલ્લા કક્ષાએ જે પણ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ થવાની છે, ત્યારે હવે આ મામલે ખાસ કરી તપાસ થવી જોઈએ એવી સૌ કોઈની માંગણી છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા પણ મતદાર યાદીમાં ખૂબ જ ગેરરીતિઓની ફરિયાદ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના તત્કાલીન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને જાહેર કરી હતી. છતાં એમાં કોઈ સુધારો કરવામાં ન આવ્યો હતો. એ પછી મહારાષ્ટ્ર વિધાનસભા અને 2024ની લોકસભા ચૂંટણીમાં વપરાયેલી જે મતદાર યાદીઓ હતી એ પણ ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં હોવાનું સામે આવ્યું હતું. તો રાષ્ટ્રીય કક્ષાએ આ મુદ્દો હવે ખૂબ જ ગંભીર રીતે ઉઠ્યો છે. સૌ કોઈની માંગ છે વોટ ચોરીનો જે મામલો છે, મતદાર યાદી જે ખરેખર જે વપરાય છે તે સામે આવવી જોઈએ તેવી પણ વાત છે, કારણ કે દેશના તમામ વિપક્ષો આ મુદ્દે એકજૂટ થઈ મતદારોના સમાન મત અધિકાર, પારદર્શક ચૂંટણી અને બંધારણ બચાવવાની લડાઈ લડી લેવાના મૂડમાં છે. ગુજરાતમાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 2016ની ચૂંટણી વખતે ખૂબ મોટા પ્રમાણમાં છેલ્લી ઘડીએ આખી પાટીદાર સમાજની સોસાયટીઓ જ મતદાર યાદીમાંથી ગાયબ થઈ ગઈ હતી. અને એવી જ રીતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે જે તમામ સમાજના વર્ગો છે તે આંદોલનકારી તરીકે કામ કરતા હતા, આંદોલન કરી લેવાના મૂડમાં હતા. સરકાર સામે જબરદસ્ત એ સમય વિરોધ હતો અને છતાં પણ પરિણામ કંઈક વિચિત્ર આવ્યા. 2022ની ચૂંટણીઓમાં પણ આ જ પ્રકારની ગેરરીતિ આચરાઈ હોવાના આક્ષેપ થયા હતા. લોકમુખે પણ આવી વારંવાર ચર્ચાઓ થતી હતી. ચૂંટણી પંચે એ સ્વાયત્ત બંધારણીય સંસ્થા છે ને દુનિયામાં એક સમયનું નામ હતું અને હવે જે ધીરે ધીરે ધોવાઈ રહ્યું છે, કારણ કે ક્યાંક ને ક્યાંક ચૂંટણી પંચ પર પણ આક્ષેપ થતા હોય છે કે ચૂંટણી પંચ પણ શંકાના દાયરામાં છે. ત્યારે અહીં સવાલ હવે ઘણા બધા થઈ રહ્યા છે, કારણ કે ગુજરાતના મતદારો નો ચૂંટણીની પ્રક્રિયામાં ચૂંટણી પંચ અને લોકશાહીમાં વિશ્વાસ જળવાઈ રહે, અકબંધ રહે એટલા માટે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય એ હવે ચૂંટણી પંચ પાસે આ મામલે જવાબ માંગી રહી છે. અમુક મતદાર યાદીઓ છે એ જાહેર કરવામાં આવે, જે ભૂતકાળમાં જે પણ ચૂંટણીઓ યોજાય છે તેની મતદાર યાદી પણ માંગવામાં આવી રહી છે. તો આ તકે આમ આદમી પાર્ટીએ પણ હવે આ મામલે જવાબ માંગી રહી છે. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે અમે એક રાષ્ટ્રીય પક્ષ તરીકે એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે પારદર્શક રીતે નિષ્પક્ષ ચૂંટણી યોજાય, તમામને સમાન એક મતનો અધિકાર મળે અને એનો ઉપયોગ થાય. કોઈ પણ સત્તા કે ધનની લાલચ કે પછી પહોંચના બળે એકથી વધારે વખત મતાધિકારનો ઉપયોગ ન થાય. ખોટા અને બોગસ જે મતદારો છે એ નાબૂદ થાય એટલા માટે હવે આ વસ્તુની અત્યંત આવશ્યકતા ઊભી થઈ છે. ટેકનોલોજીના યુગમાં કંઈ પણ શક્ય બની શકે છે, એટલે હવે આ મતદાર યાદી હોય એ શંકાના દાયરામાં હોય કે વોટ ચોરીનો જે પણ મામલો હોય, આ મામલે હવે આમ આદમી પાર્ટીએ પણ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું છે. અને આમ આદમી પાર્ટીનું કહેવું છે કે 3 મુદ્દાઓ પર તેમણે વાત કરી છે. આમ આદમી પાર્ટીએ 3 માંગણી કરી છે કે 2027ની જે ગુજરાત વિધાનસભાની ચૂંટણી છે એમાં જે વપરાયેલી મતદાર યાદી છે એની એક્સેલ શીટ ડિજિટલ કોપી છે તે એક્સેલ ફોર્મેટમાં આપવામાં આવે. એવી જ રીતે 2022ની વિધાનસભા ચૂંટણીની ડિજિટલ કોપી પણ આપવામાં આવે અને 2016 અને 2021માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયેલી જે મતદાર યાદીની ડિજિટલ કોપી છે તે એક્સેલ શીટમાં
એક્સેલ ફોર્મેટમાં આપવામાં આવે. આ 3 માંગણી આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે અને આમ આદમી પાર્ટીનું એમ પણ કહેવું છે કે જો પંચ માગ્યા મુજબની યાદીઓ આપવામાં નિષ્ફળ રહેશે તો ગુજરાતના મતદારો એનો સીધો જ અર્થ એ કાઢશે કે લોકશાહીની હત્યામાં પંચની ભાગીદારી તરીકે તેનો અર્થ નીકળશે. એટલે રાષ્ટ્રીય પક્ષ તરીકે અમને લોકશાહી, સમાન અધિકાર, બંધારણ રક્ષણ માટે વ્યાપક લોક જાગૃતિ અને લોક આંદોલન કરવાની ફરજ પડશે, જે ચૂંટણી પંચની ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય છબી માટે સારું નહીં રહે. એટલે આ પ્રકારની માંગણી પણ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી એટલે કે ગુજરાત આપના મહામંત્રી સાગર રબારી દ્વારા આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી અને સમગ્ર વાત રજૂ કરવામાં આવી હતી. આવો સાંભળીએ આ મામલે સાગર રબારીનું શું કહેવું છે. મિત્રો, આમ આદમી પાર્ટીની આજની આ પ્રેસ વાર્તામાં આપ સૌનું સ્વાગત છે. ખૂબ ગંભીર મુદ્દો છે. બંધારણની સરેઆમ હત્યા થઈ રહી છે. લોકશાહીના ચીરહરણ થઈ રહ્યા છે. એ ગંભીર મુદ્દાને હું હરકિશન મહેતાની એક નાનકડી નવલકથા તમને 4-5 વાક્યોમાં કહેવા માગું છું. બેનો સીધો સંબંધ છે. હરકિશન મહેતાએ પીળા રૂમાલની ગાંઠ નામની એક નવલકથા અમીર અલીની લખી હતી. 1800 થી 1825નો ગાળો ભારતમાં ઠગ ટોળકીઓનું ખૂબ વ્યાપ વધેલો હતો. એ મોભાદાર લોકો હતા, ધાર્મિક હોવાનો દેખાવ કરતા હતા, યાત્રા સંઘો કાઢતા અને જે ખરેખર ધાર્મિક લોકો યાત્રા સંઘો લઈને નીકળ્યા હોય એમની સાથે મળીને રાત્રે સત્સંગમાં મોડે સુધી જગાડ્યા પછી જ્યારે એમની આંખો ઘેરાય ત્યારે સરદારના ઈશારે પીળા રૂમાલની ગાંઠ દરેક યાત્રિકના ગળા ફરતે ભીંસી દેતા, એમની હત્યા કરતા, લાશો દાટી દેતા અને બધો જ માલ સામાન સીધા સહિત લૂંટી અને રાતના અંધારામાં અદૃશ્ય થઈ જતા હતા. એ પીળા રૂમાલની ગાંઠની વાર્તા આજે ભારતીય લોકશાહીમાં વાસ્તવિક રીતે જાણે કે અમલમાં આવી રહી હોય એવું દેશમાં દ્રશ્ય ઊભું થયું છે. ગુજરાતની ધર્મપ્રેમી જનતાને ધાર્મિક વાતાવરણની વાતો કરીને, સત્સંગોમાં જોડીને ધર્મના રસ્તે ચલાવતા રહ્યા અને ધર્મની આડમાં ભારતના બંધારણની, ભારતીય લોકશાહીની, નાગરિકોને મળેલા મૂળભૂત સમાન મતાધિકારનો ભંગ કરવામાં આવી રહ્યો છે. લોકશાહીનું ચીરહરણ ગુજરાતમાં 3 વખત થયું છે. એ આમ આદમી પાર્ટી આજે ખોલીને મીડિયાના માધ્યમથી ગુજરાતની જનતાના ધ્યાનમાં મૂકવા માગે છે. આપને યાદ હશે અને તમારી સૌની લાઇબ્રેરીમાં, ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ મીડિયાની લાઇબ્રેરીમાં આ પડેલું છે. 2016ની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં છેલ્લી ઘડીએ મતદાર યાદીઓમાંથી આખી પાટીદાર સોસાયટીઓ ગાયબ થઈ ગઈ હતી. પાટીદાર સોસાયટીઓના મતો ગાયબ કરીને પાટીદાર અનામત આંદોલનમાં જે રોષ ભારતીય જનતા પાર્ટી સામે ઊભો થયો હતો એને ખાળીને બોગસ ચૂંટણી પંચની મિલીભગત વગર ક્યારેય શક્ય નથી. એક સ્વાયત્ત બંધારણીય સંસ્થાને જો હુકમી સત્તા અને ધનના જોરે બાનમાં લેવાઈ હોય એવી સ્થિતિ ગુજરાતમાં ઊભી થઈ છે. 2016ની ચૂંટણીમાં આખી સોસાયટીઓ ગાયબ કરી દેવી એ પહેલું ગુજરાત મોડલનું સાક્ષાત વરવું દ્રશ્ય હતું. બીજો પ્રસંગ બન્યો 2017ની વિધાનસભાની ચૂંટણીઓમાં. ગુજરાતમાં એક પણ વર્ગ એવો નહોતો જે સરકાર સામે એ વખતે આંદોલન નહોતો કરતો. પાટીદાર સમાજ આંદોલનરત હતો. ગુજરાતમાં ઠેર ઠેર ખેડૂતો સરકારની સામે મોરચા માંડીને બેઠેલા હતા. આંગણવાડી આશા વર્કર બહેનો સરકાર સામે મોરચા માંડીને બેઠેલા હતા. ફિક્સ પે, કોન્ટ્રાક્ટ, આઉટસોર્સિંગના મુદ્દે યુવાધન ગુજરાતનું રસ્તા ઉપર હતું. ઓબીસી સમાજ આંદોલનરત હતો. દલિત સમાજ આંદોલનરત હતો. આખું ગુજરાત, તમામ સમાજો ભારતીય જનતા પાર્ટીની તદ્દન વિરુદ્ધ હતા
અને છતાં ડચકા ખાતા ખાતા ભારતીય જનતા પાર્ટીએ 2017માં જે સરકાર બનાવી એ અમારો સાફ આક્ષેપ છે કે ચોરીના મતોથી બોગસ મતોથી બનાવેલી બોગસ સરકાર હતી. 2022માં પણ આ જ ઘટનાનું પુનરાવર્તન થયાનું દેખાય છે. આના પુરાવા મેળવવા અને ગુજરાતના લોકોની સામે મૂકવા માટે ત્યારે જ શક્ય બને જ્યારે ચૂંટણી પંચ અમે માગ્યા મુજબની મતદાર યાદીઓ અમને ડિજિટલ ફોર્મેટમાં આપે. આજે ગુજરાતના ચૂંટણી પંચને એક પત્ર લખીને અમે માગણી કરીએ છીએ. પત્ર ઈમેલથી મોકલી દીધો છે. ફિઝિકલ ડિલિવરી એમને કરી દઈશું. અમે 3 વસ્તુ ગુજરાતના ચૂંટણી પંચ પાસે માગીએ છીએ. 2016ની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઉપયોગમાં લેવાયેલી મતદાર યાદીની ડિજિટલ એક્સેલ ફોર્મેટમાં અમને મતદાર યાદી આપવામાં આવે. બીજી યાદી 2017ની ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયેલી મતદાર યાદી ડિજિટલમાં એક્સેલ ફોર્મેટમાં આપવામાં આવે અને 2022માં ઉપયોગમાં લેવાયેલી મતદાર યાદી ડિજિટલ એક્સેલ ફોર્મેટમાં અમને આપવામાં આવે. આ એક્સેલ ફોર્મેટમાં આપવાના કદાચ ચૂંટણી પંચ પાસે પૈસા ના હોય એમના આખા ચોરીની સરકાર બનાવીને સત્તામાં બેઠેલું ભાજપ જો એ ગ્રાન્ટ મંજૂર ન કરે તો આમ આદમી પાર્ટી એનો ખર્ચ આપશે. પણ આ 3 યાદીઓ એક્સેલ ફોર્મેટમાં જોઈએ છે. આ એટલા માટે જોઈએ છે કે ગુજરાતમાં 2017, 2022 અને એ પહેલાં ખૂબ મોટા પ્રમાણમાં બોગસ મતદારો નોંધાયાની ગામે ગામથી ફરિયાદો મળતી હતી. પરંતુ ફિઝિકલ PDF ફાઇલોને કમ્પેર કરવી, આખા થોકડાને થોકડા ચકાસવા અને એમાંથી ડુપ્લિકેશન શોધવું એ ઘાસની ગંજીમાંથી સોય શોધવા બરાબરનું કામ છે. જો ટેકનોલોજીના આ સમયમાં ડિજિટલ એક્સેલ ફોર્મેટમાં આ ફાઇલો અમને આપવામાં આવે તો અમે ચૂંટણી પંચને બાંયધરી આપીએ છીએ કે એમાં વિધાનસભા દીઠ અંદાજે 8થી 12,000 જેટલા નોંધાયેલા બોગસ વોટ અમે શોધીને આપીશું. ગુજરાતમાં પ્રમાણમાં નાનું રાજ્ય હોવા છતાં લાંબા ફેઝમાં ચૂંટણી એટલા માટે કરવામાં આવવાની શંકા છે કે મતદારોને એક જગ્યાએથી બીજી જગ્યાએ ભાજપ સરળતાથી ખસેડી શકે, ટ્રાન્સપોર્ટેશન કરી શકે એટલા માટે લાંબા ફેઝ ગુજરાતમાં કરવામાં આવે છે. નહીં કે વ્યવસ્થાનો અભાવ છે, પોલીસ ફોર્સનો, પેરામિલિટરી ફોર્સનો અભાવ છે, તંત્ર પાસે પૂરતો સ્ટાફ નથી, એવા કોઈ કારણ નથી. પરંતુ આપ ખુદશાહીથી સરમુખત્યારી ઢબે બંધારણીય સંસ્થાને કબજામાં બાનમાં લઈને ભારતીય જનતા પાર્ટીની આ ટોળકી ગુજરાતના લોકોનો મતાધિકાર છીનવી રહી છે. આ જનમતની સરકારો નથી. ગુજરાતમાં ભાજપની કોઈ લોકપ્રિયતા નથી. ભ્રષ્ટાચાર, ભય અને ભૂખથી ખરડાઈ ગયેલા ભાજપ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી સૌથી વધારે તિરસ્કૃત પાર્ટી આજના દિવસે છે અને છતાં એ સત્તામાં આવે છે કારણ બોગસ મતદારો છે. આપના માધ્યમથી ગુજરાતની જનતાને, ગુજરાતના મતદારોને હું અપીલ કરું છું કે એક તરફ ભારતની લોકશાહી છે. આ કોઈ વ્યક્તિની, કોઈ પોલિટિકલ પાર્ટીની, કોઈ સંસ્થા સંગઠનની લડાઈ નથી. ગાંધી અને સરદારે જેનો બલિદાન આપીને આ દેશ માટે આઝાદી મેળવી, હજારો લાખો લોકો શહીદ થયા, કારાવાસમાં રહ્યા, એ લોકોએ પોતાના પ્રાણની આહુતિ આપીને આપણને આપેલી આઝાદી આજે ફાંસીવાદી ભારતીય જનતા પાર્ટી કબજે લઈ લેવા બેઠી છે. ત્યારે દરેક નાગરિકે પોતાનો નાગરિક ધર્મ નિભાવવાની આ તક છે, આ વેળા છે. જો આ સમય આપણે ચૂકી જઈશું તો ભારતમાંથી લોકશાહીની આ છેલ્લો મૃત્યુગંઠ છે એ બોગસ મતદારો રૂપે આવ્યો છે.
અને એનો સામનો ગુજરાતના દરેક નાગરિકે, પોલિટિકલ પાર્ટીઓએ, સંગઠનોએ, કર્મશીલોએ સાથે મળીને કરવો રહ્યો. છેવટે મનુસ્મૃતિ વિરુદ્ધ ભારતના બંધારણની લડાઈ છે, ફાંસીવાદ વિરુદ્ધ લોકશાહી મૂલ્યોની લડાઈ છે, આપણા મૂળભૂત અધિકારોની, સમાનતાની લડાઈ છે અને સૌએ સાથે મળીને લડવાની છે. ગુજરાતમાં ગુજરાતના લોકોનો સમાન એક મતનો અધિકાર દરેકનો રહે. કોઈ સત્તાના બળે, ધનના બળે, પહોંચના બળે એકથી વધારે જગ્યાએ મતદાન કરે કે કરાવે એની સામે આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી આવનારા દિવસોમાં ગુજરાતમાં લડી લેશે. અમને જો આ માગ્યા મુજબની મતદાર યાદીઓ 7 દિવસમાં નહીં આપવામાં આવે તો અમારું પ્રતિનિધિ મંડળ ત્યાં ઉઘરાણી કરવા જશે. ત્યાં પણ જો અમને જવાબ નહીં મળે તો આ લોકોની લડાઈ છે અને લોકોની અદાલતમાં ગુજરાતના ગામડે ગામડે આમ આદમી પાર્ટી આ લડાઈ ફાંસીવાદની વિરુદ્ધમાં, ભાજપની સરમુખત્યારશાહીના વિરુદ્ધમાં, એ ગમે તેટલી પોલીસની ગોળીનો, લાઠીનો, ટીયર ગેસનો ઉપયોગ કરે, સામી છાતીએ ઝીલીને અમે લડી લઈશું. પીડીએફ ફોર્મેટ બધા મિત્રોને આપી દેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.